સમગ્ર રાજ્યમાં આજથી 3 દિવસ માટે શરૂ થયેલા પ્રવેશોત્સવના કાર્યક્રમના ભાગરૂપે જૂનાગઢ જિલ્લામાં પણ સમગ્ર જિલ્લામાં આજે પ્રવેશોત્સવનો કાર્યક્રમ યોજાઈ રહ્યો છે, જે આગામી 3 દિવસ સુધી ચાલુ રહેશે। આજે અમે ભેસાણ તાલુકાના મેંદપરા અને શાણપુરા ગામે આ કાર્યક્રમમાં ઉપસ્થિતિ આપી હતી। સમગ્ર જિલ્લાની વાત કરીએ તો આંગણવાડી, બાલવાટિકા, પહેલું ધોરણ, 9મું ધોરણ, 11મું ધોરણ એમ અલગ અલગ ધોરણમાં લગભગ 55,000 જેટલા વિદ્યાર્થીઓને આજે પ્રવેશ આપવામાં આવ્યો છે, જે આગામી સમયમાં જે સરકારશ્રીનો અભિગમ છે પ્રમાણે તમામ શિક્ષકો દ્વારા અને ટેકનોલોજીના માધ્યમથી ઉચ્ચતમ પ્રકારનું શિક્ષણ આપવામાં આવશે અને વધુમાં વધુ સારી પ્રગતિ શિક્ષણમાં થાય એવી એક નેમ સાથે સમગ્ર જિલ્લો આગળ વધી રહ્યો છે। થોડી ચિંતાજનક હતી। અગાઉ પણ એક જગ્યાએ હમણાં કીધું હતું કે 100 બાળકો એડમિશન લે તો 37 બાળક ઉપર આપણે આવીને ઊભા રહ્યા કે હવે 100 બાળકો એડમિશન લે તો કોઈ કારણસર એકાદ બાળક ડ્રોપ આઉટ થાય એટલે ઘણું મોટું પ્રોગ્રેસ કહેવાય। ઇન્ફ્રાસ્ટ્રક્ચરની બાબતમાં મેં વાત કરી, તમે જો કેટલી સરસ મજાની શાળાઓ આપણને મળી।